તમારા વોટ્સએપમાં 3 સેટિંગ અત્યારે ચાલુ કરી દેજો, તમારા વોટ્સએપની સિક્યોરિટી વધી જશે. તો સૌથી પહેલા તમારા વોટ્સએપના સેટિંગ્સમાં આવો, ત્યાં તમને પ્રાઇવસીનો ઓપ્શન જોવા મળશે. એમાં જઈને સ્ક્રોલ ડાઉન કરશો તો એડવાન્સ વાળો ઓપ્શન જોવા મળશે. આ જે બે ઓપ્શન છે ને એને તમારે ચાલુ કરી દેવાના. ચાલુ કરવાથી શું થશે કે તમારા આઈપી એડ્રેસને કોઈ ટ્રેક નહીં કરી શકે. હવે એના પછી સ્ટોરેજ એન્ડ ડેટા વાળો ઓપ્શન છે ને એમાં આવી જાઓ. એમાં યુઝ લેસ ડેટા ફોર કોલ વાળો ઓપ્શન છે ને એને તમારે ચાલુ કરી દેવાનું. તમે વોટ્સએપમાં વિડીયો કોલ કે ઓડિયો કોલ કરતા હો ને તો વોટ્સએપ ઓછા ડેટાનો યુઝ કરશે. એના પછી સેટિંગ્સમાં તમને ચેટ્સનો ઓપ્શન જોવા મળશે. એમાં જશો તો નીચે ચેટ બેકઅપ વાળો ઓપ્શન જોવા મળશે. એમાં જઈ અને જે ફ્રીક્વન્સી વાળું ઓપ્શન છે ને એમાં તમારે વીકલી સિલેક્ટ કરવાનું. આ સિલેક્ટ કરવાથી શું ફાયદો થશે, વોટ્સએપ દર અઠવાડિયે તમારી જેટલી પણ વોટ્સએપ ચેટ છે ને એનું બેકઅપ લઈ અને ગૂગલ ડ્રાઈવમાં સ્ટોર કરી દેશે. તો ક્યારેય તમારે ફોન ચેન્જ કરવાનો થાય કે ફોન બગડી જાય ને તો બીજા ફોનમાં તમારી વોટ્સએપ ચેટને તમે ઇઝીલી રિકવર કરી શકશો. હવે તમે અહીંયા સુધી આવી ગયા છો ને તો એક મસ્ત ફીચર તમને કહું છું જે તમારે ચાલુ કરી જ દેવું જોઈએ. તો વોટ્સએપના સેટિંગ્સમાં તમને એકાઉન્ટ ઓપ્શન જોવા મળશે. ત્યાં જઈને તમને 2 ફેક્ટર ઓથેન્ટિકેશન વાળો ઓપ્શન મળે ને એ તમે જો ચાલુ